દહેગામ તાલુકામાં વિકાસના કામોમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની પ્રશંસનીય કામગીરી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેસ્વા નદીમાં પૂર આવતા ચોમાસામાં 20 જેટલા ગામોના ગ્રામજનો પરેશાન થયા હતા. ત્યારે હરસોલીના ટીવીના પત્રકાર અગરસિંહ ચૌહાણે વારંવાર ટીવી ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને આ ગામોના આગેવાનો તેમજ ગ્રામજનોની રજૂઆતોને પ્રાધાન્ય આપીને ધારાસભ્યે 19 કરોડના ખર્ચે હરસોલી બારડોલી મેસ્વા નદીમાં પુલ મંજૂર કરીને હાલમાં તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે હરસોલીથી કડાદરા જાક જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ભંગાર હાલતમાં હતો, તેમજ હરસોલીથી કરોલીનો રોડ પણ ખૂબ જ બિસ્માર હતો. આ તમામ સમસ્યાઓથી આ વિસ્તારના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે ધારાસભ્યએ આ બાબતે સરકારમાં રજૂઆત કરી આ બંને રોડ માટે જોબ નંબર લાવીને તેની કામગીરી પણ ચાલુ કરી દીધી છે. તેમજ હરસોલીની મેસ્વા નદીમાં પુલ બનતા 20 જેટલા ગામોના ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે. તેથી હરસોલીના ટીવીના પત્રકાર અગરસિંહ ચૌહાણ તેમજ આ વિસ્તારના આગેવાનો તથા ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા બલરાજસિંહની વિકાસના કામોની પ્રશંસનીય કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. આ વિસ્તારના તમામ ગ્રામજનોએ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની આવી સુંદર કામગીરી કદર બદલ કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. દહેગામ તાલુકાના હરસોલી તેમજ આજુબાજુના ગામોના વિકાસ કામો ધારાસભ્ય બલરાજસિંહ દ્વારા કરવામાં આવતા આ વિસ્તારના ગ્રામજનોમાં ભારે ખુશી જોવા મળી. પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.